કરીએ તો દેશમાં ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે। દેશમાં સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું ચોમાસું આવવાની શક્યતા છે। સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે ચોમાસું, પરંતુ આ વખતે 25 અને 27 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચી શકે છે। બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં સિસ્ટમ સક્રિય થશે। આગામી 48 કલાકમાં આ સિસ્ટમ વધુ મજબૂત થશે। દક્ષિણના અનેક ભાગોમાં વરસાદમાં વધારો થશે। હવામાન વિભાગ પ્રમાણે 16 મે આસપાસ અંદમાન પહોંચી શકે છે ચોમાસું। અંદમાન નિકોબારમાં 16 મે આસપાસ ચોમાસાની શરૂઆત થશે। 20 મે આસપાસ દક્ષિણ અંદમાન સાગરમાં પ્રવેશ કરી શકે છે ચોમાસું, જ્યારે 22 મે સુધી પોર્ટ બ્લેર અને ઉત્તર અંદમાન સાગર સુધી આવે ચોમાસું તેવી શક્યતા છે। ત્યારબાદ 4 દિવસમાં ચોમાસું કેરળ પહોંચવાની પણ શક્યતા છે। ગત વર્ષે 24 મેના રોજ ચોમાસું કેરળ પહોંચી ગયું હતું। આ વર્ષે પણ ચોમાસું વહેલું 4 થી 6 દિવસ પહોંચે ચોમાસું એવી શક્યતા। તો આ વખતે 25 થી 27 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચે એવી શક્યતા છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે। આગામી 48 કલાકમાં સિસ્ટમ વધુ મજબૂત થશે।